છે, શિષ્ય ગુરુપરાયણ, એ બંને શું છે તો કે જ્ઞાન પરાયણ છે. હવે જ્ઞાન તો કે જ્ઞાન તો બધું જ લઈ લીધું, તો કે એવા જ્ઞાનથી કાંઈ મતલબ નથી કે જે જ્ઞાન વંધ્યા હોય, કે જે જ્ઞાન કંઈ ઉત્પન્ન ન કરતું હોય, જે જ્ઞાનનું કોઈ ફલશ્રુતિ ન હોય. તો કે આપણે ત્યાં જ્ઞાન શું મનાયું? સેવા પરાયણ. કે જ્ઞાનની છેલ્લી ફલશ્રુતિ શું છે તો કે એ સેવા છે. જ્ઞાન વ્યક્તિમાં એવી સંવેદના ઊભી કરે કે હું એકલો નથી, ત્યાંથી શરૂઆત થઈને એવું જ્ઞાન થાય કે આ જગત આખું એવું છે કે મારાથી કાંઈ ભિન્ન જ નથી. મતલબ આ હું એક જ છું, આ મારું જ છે, આ હું જ છું. આ અભેદ અને અદ્વૈતની અનુભૂતિ સુધી જે લઈ જાય એ જ્ઞાન છે. એટલે જ્ઞાન એ સેવા પરાયણ હોય, નહીતર એ જ્ઞાન શોષક બની જાય. અને સેવા એ મુખ્યતાથી એ પ્રભુ પરાયણ હોય, એ સેવાની ફલશ્રુતિ છે. સેવા પ્રભુ પરાયણ ન હોય તો એ સેવા જ આપણું અનેક પ્રકારે ભટકાવાનું કારણ બને. કેમ કે તો વ્યક્તિ શું કરે છે? સામે આવે કરે રાખે, સામે આવે કરે રાખે, તો એનો કોઈ અંત જ નથી. હજારો લાખો કરોડો વ્યક્તિઓ દુઃખી છે, અને એક પ્રકારનું દુઃખ નથી, એને કેટલાક દુઃખો તો પોતે ઊભા કરેલા છે. હા, કુદરતે આપેલા હોય તો અલગ વસ્તુ છે, પણ કેટલાક દુઃખો તો એ પોતે ઊભા કરેલા છે, અને એનું સોલ્યુશન એ પોતે જ કરી શકે એમ છે. એનું સોલ્યુશન આપણે ગમે તેટલું કરીએ ને જગાડીએ નહીં ત્યાં સુધી એનું કોઈ જ સોલ્યુશન નથી. કેમ કે એનું સોર્સ જ પોતે છે, એ ઊભો કરવા વાળો સોર્સ પોતે જ ખુદ હાજર છે, તો એનો કોઈ જ ઉપાય નથી. એટલે આપણે ત્યાં ભારતમાં સેવા છે એ પ્રભુ પરાયણ મનાયેલી, ભગવાનના સિદ્ધાંતોને દૂર કરી કે બાજુ પર રાખીને કોઈ પણ પ્રકારની સેવા એ અંતે એ વ્યક્તિના વિકાસને બાધક થાય છે. સપોઝ એવા કેટલા બધા ઉદાહરણ છે. ખંભાત છે, તમે જોજો કેવું મોટું રજવાડું હતું. મુસ્લિમ રાજા જીતો એને, હવે કોઈ દિવસ પૈસા જોયા નહોતા, આજે ખૂબ મોટું રાજ્ય આવી ગયું. આખા પરિવાર વાળા ગણી લીધા, કે આખા પરિવારના લોકોને ગણી લ્યો, ગણ્યા બધા તો 80 જણા થયા. પછી કે હજી જોઈ લ્યો, હજી આપણા સંબંધીઓ, એના સંબંધીઓ, એવી ચેઇન કેટલી? તો કે એમાં 650 લોકો થયા. બરોબર, હવે બધા પૂરા? તો કે હવે બધા પૂરા. પછી 650 કાંઈ નહીં કરવાનું, બેઠું બેઠું ખાવાનું, જે જોઈએ એને મફત મળી જાય. શરૂ કર્યું 650 એ 650 ની ત્રીજી પેઢી આવતા બધું જ પૂરું. ત્રીજી ચોથી એ પૂરું જ થઈ ગયું બધાનું. કેમ? તો કે એને કાંઈ કરવાનું ન રહ્યું, તો એની અવસ્થા એવી નથી કે એને કાંઈ નથી કરવાનું. એ જેમ એને નથી કરવાનું એ વ્યક્તિ નકામું ઘણું બધું કરશે. એટલે આપણે ત્યાં કીધું કે અજ્ઞાનીઓ છે ને એ કામમાં જ રહેવા જોઈએ. રોજીરોટીનો પ્રશ્ન છે એ કેમ? તો કે જો સમાજમાંથી અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ રોજીરોટી ઓછી થાય ને એટલે ક્રાઇમની સંખ્યા વધે, ગુનાઓ વધે. કેમ? તો કે નવરો વ્યક્તિ કોઈ ગીતાનું ન વિચારે. એ શું વિચારે? તો કે એનું મન રજસ અને તમસ ગુણથી પ્રભાવિત હોય તો એવા જ વિચાર કરે એ નવરો રહીએ તો. એટલે સામાન્ય વ્યક્તિઓ નવરા ન રહી જોવાનું, એ કામમાં જ રહેવા જોઈએ. અને ઉપરનો વર્ગ વિદ્વાનોનો છે એ ફ્રી જ રહેવો જોઈએ. જો એ કામમાં રહ્યો તો પૂરું થઈ જાય. જો એ કામમાં રહ્યો, એ બીજું કોઈક ઉપાડે કામ, જો એ પોતાના કામમાં વ્યસ્ત રહ્યો તો એની એક્સપર્ટાઇઝની કિંમત, એની એક્સપર્ટાઇઝનો લાભ હજારો લાખો લોકો સુધી ન પહોંચે. એટલે હજારો લાખો લોકોને જે દિશા આપવાની છે એનું કર્તવ્ય થાય નહીં એ પૂરું. તો હજારો લાખો લોકો પોતાનું કર્તવ્ય ન કરી શકે જો આ એક બિઝી રહે તો. એટલે એની હાવ એક વ્યક્તિ ફ્રી રહેવો જોઈએ. એક આખો વર્ગ છે એ હંમેશા ફ્રી હોવો જોઈએ. એને કોઈ જ કામ ન હોવું જોઈએ, એને નો કોઈ વ્યવહાર હોવો જોઈએ, એને નો કોઈ રોજીની તકલીફ હોવી જોઈએ, એને કાંઈ જ ન હોવું જોઈએ. જેટલા ફ્રી રહીએ એ કેમ? તો કે એ જો ફ્રી રહેશે તો સમાજને કેટલું બધું આપશે. એ હજારો લોકોને દિશા આપશે, લાખો લોકોની દિશા સાચી કરશે. કેમ કે એ એક કરી શકશે એવું કરોડો નહીં કરી શકે. તો આપણે ત્યાં બે બનાડું. એક વ્યક્તિઓ ફ્રી રહેવા જોઈએ, એને ફ્રી રાખવામાં મદદ કરો, અને એકને કામ આપવામાં મદદ કરો. એકની રોજીરોટીની વ્યવસ્થા કરો, એવું કરો ને એકને બને ત્યાં સુધી ફ્રી રાખો. એકને એક પણ કામ ન રાખો કે નહીં, એને એકય કામ નહીં, એને માત્ર દિશા આપવાનું જ કામ. એને માત્ર ને માત્ર દિશા આપવાની. તો શું થાય? તો સેવા પ્રભુ પરાયણ થાય. તો એ સેવા વ્યક્તિનો વિકાસ કરવા વાળી થાય. અને એવી સેવા જો 1 વર્ષ પણ થાય ને એટલે વ્યક્તિના આત્માનો વિકાસ શરૂ થાય.
પછી વ્યક્તિને બોધ આવતો જાય. આ જ ભગવદ્ ગીતામાં મહાભારતમાં વર્ષો પહેલા કહેવાયેલું કે સેવાનો કન્સેપ્ટ કેવો હોવો જોઈએ. આપણે ત્યાં એક સત્યનારાયણની કથા કરતા હશો તો એમાં એક મંત્ર આવે છે, શરૂઆતમાં એ શ્લોક બોલે છે કે ગયા ગદાધરાય નમઃ અને કાશી વિશ્વેશ્વરાય નમઃ. શરૂઆતમાં જ પ્રાર્થના પહેલા ગયા ગદાધરની થાય અને પછી કાશી વિશ્વેશ્વરની થાય. પહેલું જ નામ ગયા ગદાધરનું આવે. ગયા ગદાધરે કન્સેપ્ટ આપ્યો, એને લોકો પ્રત્યે બહુ પ્રેમ હતો, એટલી બધી દયા કે લોકોને જોઈ ન શકે દુઃખી. એ દુઃખી ન જોઈ શકે એટલે એને કીધું કે કોઈ પણ વ્યક્તિની દુર્ગતિ ન થવી જોઈએ, બધાને સ્વર્ગ મળી જવું જોઈએ. એની તપશક્તિથી એને એવું કર્યું કે બધાને એને સદગતિ આપવાનું, મતલબ સ્વર્ગ આપવા માટે એને ભલામણ કરી અથવા તો એની શક્તિનો ઉપયોગ કર્યો. ત્યારે આપણે ત્યાં ઋષિ મુનિઓ એને માન્ય ન રાખ્યો. કેમ? તો કે વગર યોગ્યતા વાળું કાંઈ પણ વ્યક્તિ